વેલકમ ટુ એકેડમી ઓફ ફિઝિક્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સતત વિદ્યુતભાર વિતરણ વિશેની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, સતત વિદ્યુતભાર વિતરણ એ ત્રણ પ્રકારનું હોય છે. એક રેખીય વિતરણ, બીજું આવશે પૃષ્ઠ વિતરણ અને ત્રીજું આવશે કદ વિતરણ. આજે ફર્સ્ટ આપણે રેખીય વિતરણ જોઈશું. એના બેઝ પર બાકીના બે તમને ઓટોમેટિક આવડી જશે. ઓકે, સો રેખીય વિતરણની અંદર શું કરવાનું તમારે? સપોઝ ત્રિપરિમાણમાં અહીંયા આપણે ત્રિપરિમાણ એટલે અવકાશ વિચારીએ છીએ. સપોઝ આ એક્સ છે, આ વાય છે, આ ઝેડ છે. આ ત્રિપરિમાણનું ઉગમ બિંદુ છે ઓ. ત્રિપરિમાણના ઉગમ બિંદુથી ત્રિપરિમાણમાં એટલે એક્સ વાય ઝેડ સમતલની અંદર કોઈક એક રેખા છે. આ રેખા પર વિદ્યુતભારો સતત રીતે વિતરિત થયેલા છે. અહીંયા વિદ્યુતભારો આવતા જ જાય છે. વિદ્યુતભારો સતત રીતે વિતરિત થયેલા છે. હવે આ અવકાશની અંદર એટલે કે એક્સ વાય સમતલમાં ઉગમ બિંદુથી આર જેટલા અંતરે, કેટલા સદિશ આર જેટલા સ્થાન સદિશ અંતરે એક બિંદુ આપણે વિચાર્યું પી, કે જેના પર વિદ્યુતભાર છે સ્મોલ ક્યુ. ઓકે, આ બિંદુ છે, આ બિંદુ છે પી, એનો સ્થાન સદિશ 4, અહીંયા વિદ્યુતભાર છે ક્યુ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કરવાનું શું છે કે આની અંદર આ એક રેખા છે. આ રેખાની લંબાઈ સપોઝ એલ જેટલી છે, બરાબર. હવે આ રેખા પર વિદ્યુતભારો સતત રીતે આવે છે, એટલે આના પર જે વિદ્યુતભાર, જે ક્યુ વિદ્યુતભાર છે, આ બધા વિદ્યુતભાર વડે આના પર લાગતું બળ અથવા તો વિદ્યુત ક્ષેત્ર આપણે ડાયરેક્ટ સીધી રીતે ના શોધી શકીએ, કારણ કે વિદ્યુતભારો અહીંયા સતત રીતે આવતા જાય છે. તો આપણે શું કરવું પડે? આ જે એલ લંબાઈની જે રેખા છે અને એના પર આપણે વિચારી લઈએ છીએ કે ટોટલ ક્યુ જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. હવે આ એલ લંબાઈની રેખા વડે ક્યુ વિદ્યુતભાર જે સ્થાન સદિશ આર પર છે તેના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત બળ શોધવું હોય તો આ જે રેખા છે એના નાના નાના ભાગોમાં વિભાજિત કરવી પડે. તો એ નાના ભાગ પર જે વિદ્યુતભાર હશે એ ફિક્સ હશે, બરાબર છે. તો એના વડે આના પર જે બળ લાગશે અથવા વિદ્યુત ક્ષેત્ર એ આપણે સહેલાઈથી શોધી શકીએ. ઓકે, તો હવે આપણે શું વિચારીએ છીએ કે અહીંયાથી એટલે કે ઉગમ બિંદુ ઓથી સદિશ આર ડેશ આપણે નામ આપીશું. આર ડેશ સ્થાન સદિશ ધરાવતો એક નાનો રેખાખંડ આપણે વિચાર્યો. અહીંયા જે મેં બ્લેક પેનથી લખ્યું છે, દોર્યું છે, નાનો રેખાખંડ છે જેની લંબાઈ આવશે ડીએલ જેટલી. ઓકે, હવે રેખાખંડ નાનો છે, બરાબર, તો એના પર વિદ્યુતભાર પણ કેટલા હશે? ડીક્યુ હશે. ઓકે, હવે મેં આગળ તમને ઓલરેડી કહી દીધું છે કે સતત વિદ્યુતભાર વિતરણની અંદર એક ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેનું નામ છે વિદ્યુતભાર ઘનતા. રેખા હોય તો રેખીય વિદ્યુતભાર ઘનતા આવશે, બરાબર. પૃષ્ઠ હોય તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આવશે અને કદ હોય તો કદ વિદ્યુતભાર ઘનતા આવશે. અહીંયા આપણે પહેલાં વાત કરવાની છે રેખાની, કારણ કે અહીંયા રેખીય વિતરણ છે. તો અહીંયા જે વિદ્યુતભાર ઘનતા આવશે એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા. તો વિદ્યાર્થી મિત્રો, રેખીય વિદ્યુતભાર ઘનતા તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. રેખીય વિદ્યુતભાર ઘનતા જેને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે, જેને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું? જે લંબાઈ છે અને એના પર જે ચાર્જ એટલે કે વિદ્યુતભારો વિતરિત થયેલા છે એને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. એટલે આપણે સરળ રીતે આ રીતે લખી શકીએ આને. ટોટલ વિદ્યુતભાર કેટલા છે? ક્યુ. ટોટલ લંબાઈ કેટલી છે? એલ. તો એકમ લંબાઈ દીઠ વિતરિત થયેલા જે વિદ્યુતભાર હશે રેખા પર તેને કહેવામાં આવશે રેખીય વિદ્યુતભાર ઘનતા, બરાબર છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમને મગજમાં ક્લિયર થવું જોઈએ કે એકમ લંબાઈ દીઠ રહેલો કુલ વિદ્યુતભાર અથવા એકમ લંબાઈ દીઠ વિતરિત જે વિદ્યુતભાર હોય એને કહેવામાં આવશે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા. હવે પૃષ્ઠ વિદ્યુતભાર આવે, અહીંયા રેખીયની જગ્યાએ પૃષ્ઠ આવે તો અહીંયા શું બદલવાનું? ખાલી લંબાઈની જગ્યાએ ક્ષેત્રફળ આવશે, એટલે એકમ પૃષ્ઠના ક્ષેત્રફળ દીઠ વિતરિત થયેલો વિદ્યુતભાર. એ જ રીતે અહીંયા કદ વિદ્યુતભાર ઘનતા હોય તો શું આવે? એકમ કદ દીઠ વિતરિત થયેલો વિદ્યુતભાર, જેને કદ વિદ્યુતભાર ઘનતા કહેવામાં આવશે. ઓકે, સો પહેલાં આપણે આના વિશે ડિટેલ્સ લઈએ. રેખીય વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા આપણને મળી ગઈ. એકમ લંબાઈ દીઠ રહેલો જે વિદ્યુતભાર હોય એને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે ક્યુ બાય એલ. હવે એનો એકમ શું આવે? રેખીય વિદ્યુતભાર ઘનતાનો તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડાનો એકમ આવશે સી
એટલે કે વિદ્યુતભારનો એકમ કુલમ, લંબાઈ છે લેન્થ છે એટલે આવશે મીટર, અથવા તો આને કુલમ્બ મીટર ઇન્વર્સ પણ લખવામાં આવે છે. તો કુલમ્બ પ્રતિ મીટર એ રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ છે. ટોટલ લંબાઈના છેદમાં ટોટલ વિદ્યુતભારના છેદમાં ટોટલ લંબાઈ. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું છે? આ સતત વિદ્યુતભાર વિતરણ વડે આ બિંદુ જે પી બિંદુ છે જેના પર ક્યુ વિદ્યુતભાર રહેલો છે એના વડે લાગતું બળ અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે અહીંયા એક સૂક્ષ્મ રેખાખંડ લીધો છે. આ શું છે? રેખાખંડ, સૂક્ષ્મ રેખાખંડ કે જેની લંબાઈ છે dl અને જેના પરનો વિદ્યુતભાર છે d સ્મોલ ક્યુ લઈ લો. ચાલો d સ્મોલ ક્યુ. ઓકે, તો આના વડે આના પર લાગતું આપણે બળ શોધીશું. સો અહીંયા તમારે થિયરીમાં લખી દેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુ O થી R' જેટલા સ્થાન સદિશે સૂક્ષ્મ રેખાખંડ dl સદિશ વિચારો કે જેના પર dq જેટલો વિદ્યુતભાર છે, dq જેટલો વિદ્યુતભાર છે. ઓકે, આટલું લખી દેવાનું તમારે. dl સદિશ છે, dq જેટલો વિદ્યુતભાર છે, આની રેખીય વિદ્યુતભાર ઘનતા શોધી દેવાની. r સ્થાન સદિશ છે, r' સ્થાન સદિશ છે રેખીય વિદ્યુતભાર ઘનતા, એને આપણે લેમડા પહેલાં લેમડા લીધું હતું કારણ કે આખા માટે હતું, અહીંયા r' માટે લઈએ છીએ તો લેમડા ઓફ r' ઇઝ ઇક્વલ્સ ટુ એના પરનો વિદ્યુતભાર કેટલો છે? સ્મોલ છે એટલે dq અને એની લંબાઈ કેટલી છે? સ્મોલ છે એટલે dl. સો dq બાય dl એ થશે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા r' માટે. તો આના પરથી આપણે વિદ્યુતભાર શોધી શકીએ. તો વિદ્યુતભાર dq ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે? સો સ્મોલ વિદ્યુતભાર dq ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા r' ઇન્ટુ dl. ઓકે, તો આપણને વિદ્યુતભાર મળ્યો dq ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા r' ઇન્ટુ dl. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો dq જે અહીંયા છે એ વિદ્યુતભાર વડે સ્મોલ ક્યુ, આ એક તમારે યાદ રાખવાનું છે, આનું જે વેલ્યુ હશે બહુ જ નાની હશે. ઓકે, એટલે કે ક્યુ ટેન્સ ટુ એપ્રોક્સિમેટલી 0ની નજીક હશે. નેનો કુલમ બી હોઈ શકે, પીકો કુલમ બી હોઈ શકે છે, બહુ જ નાની વેલ્યુ હશે. ઓકે, તો અહીંયા જે dq વિદ્યુતભાર વડે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ df, અહીંયા કુલમનો નિયમ વાપરવાનો તમારે તો k q1 q2 અપોન r સ્ક્વેર, પણ અહીંયા સદિશ સ્વરૂપ છે એટલે ક્યુબવાળી આપણે ફોર્મ્યુલા લખશું. તો df ડેશ સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ k, એક વિદ્યુતભાર આવશે q, બીજો વિદ્યુતભાર આવશે dq અપોન, હવે ક્યાંથી ક્યાં બળ લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા r' થી શરૂ કરી અને r પર બળ લાગે છે. તો ફાઇનલ પોઈન્ટ છે r માઇનસ ઇનિશિયલ પોઈન્ટ આવશે એટલે અંતિમ બિંદુ છે r', પ્રારંભિક બિંદુ છે r. તો અહીંયા તમારે આ રીતે લખી દેવાનું સદિશ r માઇનસ સદિશ r' નો ક્યુબ. હું અહીંયા કુલમના નિયમનું સદિશ સ્વરૂપ લખું છું એટલે અહીંયા ઘન આવશે અને અહીંયા એનું સદિશ સ્વરૂપ આવશે. તો લાગતું બળની ફોર્મ્યુલા શું આવશે? કે ક્યુ dq અપોન r માઇનસ r' નો ક્યુબ ઇન્ટુ r માઇનસ r'. આ સદિશ સ્વરૂપ થાય. હવે બળ મળી ગયું. હવે તો આના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર પણ આપણે સહેલાઈથી શોધી શકીએ. પણ હજુ આપણે કુલ બળ શોધવાનું છે. ઓકે, તો કુલ બળ શોધવા માટે શું કરવું પડે? એના પર જે ટોટલ બળો લાગે છે સૂક્ષ્મ ખંડો પડે, દરેક સૂક્ષ્મખંડ, અહીંયા ઘણા બધા સૂક્ષ્મખંડો હશે, દરેક સૂક્ષ્મખંડ વડે ક્યુ પર લાગતું કુલ બળ એટલે એનું રેખા સંકલન કરવું પડે થશે. તો પી બિંદુએ રહેલા ક્યુ વિદ્યુતભાર પર લાગતું કુલ બળ એફ ઇઝ ઇક્વલ્સ ટુ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમારે અહીંયા જે નાના નાના ખંડો વડે જે બળ લાગે છે સદિશ એફ બરાબર, એનું રેખા સંકલન એટલે અહીંયા એલ લઈ લેવાનું તમારે. એલનો મતલબ થશે રેખા સંકલન એટલે લિનિયર ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન રેખા સંકલન. આની ફોર્મ્યુલા આપણે આગળ લખી છે કે ક્યુ dq અપોન r માઇનસ r' નો ક્યુબ ઇન્ટુ r માઇનસ r'. હવે આગળ એક ઇક્વેશન લખ્યું હતું જેની અંદર
આપણે ડીક્યુની વેલ્યુ આપણને ખબર નહીં, પણ રેખીય વિદ્યુતભાર ઘનતાના ટર્મમાં એક આપણે ફોર્મ્યુલા લખી હતી, લેમડા ઓફ આર ડેશ ઇન્ટુ DL ડેશ અથવા તો DL, એ અહીંયા આપણે લખી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, કુલ બળ સદિશ F ઇઝ ઇક્વલ્સ ટુ રેખા સંકલન DF ઇઝ ઇક્વલ્સ ટુ, હવે એની અંદર KQ જે છે સામાન્ય છે, કારણ કે એનું ઇન્ટિગ્રેશન થશે નહીં, Q ફિક્સ છે, Kની વેલ્યુ પણ ફિક્સ છે, તો KQ બહાર આવી હશે. લિનિયર ઇન્ટિગ્રેશન, અહીંયા મેં DQ જે હતા DQની વેલ્યુ મેં મૂકી દીધી છે, જ્યાં DQ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે, DQ ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા બોક્સ ડ્રો કરી દઉં છું, જે DQની વેલ્યુ છે, જ્યાં DQ ઇઝ ઇક્વલ્સ ટુ આવશે લેમડા ઓફ આર ડેશ ઇન્ટુ DL અપોન R માઇનસ આર ડેશનો ક્યુબ ઇન્ટુ R માઇનસ આર ડેશ. તો આ કુલ બળનું ફોર્મ્યુલા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે આ જે છે રેખીય વિદ્યુતભાર વિતરણમાં લાગતા કુલ બળની ફોર્મ્યુલા છે. હવે જો વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું આવે, એકમ વિદ્યુતભાર પર લાગતું બળ એ સદિશ F/Q, બરાબર. તો F જે છે એની વેલ્યુ તમારે અહીંયા મૂકી દેવાની, એટલે QQ કટ થઈ જશે, બરાબર. તો ફાઇનલ ઇક્વેશન તમને KQ એકમ વિદ્યુતભાર એટલે આ Q બી આવશે, રેખા સંકલન બી આવશે એઝ ઇટ ઇઝ, લેમડા આર ડેશ DL R માઇનસ આર ડેશનો ક્યુબ R માઇનસ આર ડેશ. તો અહીંયા QQ કેન્સલ થઈ જશે. તો ફાઇનલ ઇક્વેશન તમારું વિદ્યુત ક્ષેત્રનું અહીંયા જે રેડ પેનથી લખું છું તે આવશે, E ઇઝ ઇક્વલ્સ ટુ K, બરાબર, રેખા સંકલન લેમડા આર ડેશ, સોરી સ્ટોપ કરો, સતત વિદ્યુતભાર વિતરણ ધરાવતી રેખા વડે P બિંદુએ રહેલા Q વિદ્યુતભાર પર ઉદ્ભવતું અથવા લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ QQ કટ થઈ ગયા, તો K રેખા સંકલન લેમડા આર ડેશ DL R માઇનસ આર ડેશનો ક્યુબ R માઇનસ આર ડેશ. તો આ તમારું ફાઇનલ ઇક્વેશન છે. તો આની અંદર મેઇન વસ્તુ શું યાદ રાખવાની છે, રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું, રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ શું આવશે, બરાબર. તો રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે Q/L, એનો એકમ આવશે કુલમ પર મીટર. હવે આપણે જોઈએ પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. હવે હું ખાલી ફિગર ડ્રો કરીશ અને એક વસ્તુ જ એક્સપ્લેન કરીશ, બાકીનું બધું તમારે સેમ કરવાનું છે. આવું જ ઇક્વેશન આવશે જે રીતે આપણે આગળ જ્યાં તારવ્યું છે, બરાબર. જ્યાં લેમડા છે ત્યાં તમારે સિગ્મા કરવાનો છે, જે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે, બાકીનું બધું જ સેમ આવશે. એ જ રીતે કદની અંદર રો આવશે. હું અહીંયા તમને ખાલી ઇક્વેશન ડાયરેક્ટ લખી દઈશ કે આની અંદર શું ચેન્જ કરવાનું છે, બાકીની બધી થિયરી સેમ છે. સો વિદ્યાર્થી મિત્રો, આપણે સેકન્ડ વિદ્યુતભાર વિતરણ, જે નામ છે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ, તો સેમ ફિગર XY Z દોરી દેવાના, બરાબર છે. R સ્થાન સદિશ છે, Q વિદ્યુતભાર ધરાવતું એક બિંદુ બી P બી દર્શાવી દેવાનું. અહીંયા મેં એક ક્ષેત્રફળ એટલે એક પૃષ્ઠ લીધું છે, બરાબર. એ ઘણા બધા ખંડોમાં અત્યારે વિભાજિત બતાવેલું છે. એમાંથી એક ખંડ મેં લીધો છે જે બ્લેક પેનથી ડ્રો કરેલો છે, જેનો સ્થાન સદિશ છે R ડેશ. તો ટોટલ ક્ષેત્રફળ કેપિટલ A છે, તો સૂક્ષ્મ ક્ષેત્રફળ કેટલું થશે સૂક્ષ્મ ખંડનું, DA થશે. તો એ DA સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ વડે જે સ્મોલ Q વિદ્યુતભાર છે, અહીંયા તમારે વિચારી લેવાનું કે અહીંયા વિદ્યુતભાર કેટલો છે, પહેલાંની જેમ જ D સ્મોલ Q છે. તો એના વડે આના પર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના માટે પહેલાં આપણે એક જે ભૌતિક રાશિ છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એને વ્યાખ્યાયિત કરવી પડે. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે શું, તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા એટલે પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર, પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર. ઓકે, સપોઝ આપણે આખું પૃષ્ઠ વિચારતા હોઈએ અને એનો વિદ્યુતભાર સપોઝ આપણે લઈ લઈએ Q, તો પૃષ્ઠ પરનો વિદ્યુતભાર છેદમાં આવશે પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા એટલે શું, પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર છેદમાં આવશે પૃષ્ઠનું ક્ષેત્રફળ, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો કુલ વિદ્યુતભાર પણ આપણે કહી શકીએ. તો આના પરથી આનો એકમ શું આવશે, સપોઝ પૃષ્ઠ પરનો વિદ્યુતભાર આપણે લીધો છે Q, તો સિગ્માની ફોર્મ્યુલા આવશે સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ, આને 6 નથી, આ સિગ્મા છે ઘણા, બરાબર. તો સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર એટલે Q અને પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ એટલે કેપિટલ A. હવે આનો Qનો એકમ આવશે કુલમ અને ક્ષેત્રફળનો એકમ આવશે મીટર સ્ક્વેર. તો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર એ કોનો એકમ થશે, સિગ્માનો.
કુલમ પ્રતિ મીટર કોનો હતો? રેખીય વિદ્યુતભાર ઘનતાનો. ત્યાં શું હતું? પૃષ્ઠની જગ્યાએ અહીંયા રેખા હતું. રેખા પરનો કુલ વિદ્યુતભાર છેદમાં રેખાનું કુલ લંબાઈ. અહીંયા ક્ષેત્રફળ નહીં આવે, પૃષ્ઠ હોય તો ક્ષેત્રફળ આવે, રેખા હોય તો લંબાઈ આવશે. હવે કદ હશે તો અહીંયા કદ આવી જશે, બરાબર. અહીંયા પૃષ્ઠની જગ્યાએ તમને જે ઘનફળ આપ્યું હશે એ લેવાનું છે તમારે. તો આની ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણે લખીએ હવે. તો પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર, પૃષ્ઠનું ક્ષેત્રફળ, સિગ્મા ઇઝ ઇક્વલ એકમ યાદ રાખવાનો છે, કુલમ પર મીટર સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો જે ફર્સ્ટ આપણે સોલ્વ કર્યું એના જ બેઝ પર ડાયરેક્ટ ઇક્વેશન આની અંદર લખી દેવાના છે સેમ. સદિશ એફ એટલે કે લાગતું કુલ આખા પૃષ્ઠ વડે કે જેનું ક્ષેત્રફળ છે કેપિટલ એ, એના વડે, બરાબર, જે આ વિદ્યુતભાર છે ક્યુ એના પર લાગતું બળ સદિશ એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ. અહીંયા એસ લીધો છે, એસનો મતલબ પૃષ્ઠ સંકલન, એસ એટલે સરફેસ, સરફેસનું ગુજરાતી થાય પૃષ્ઠ. તો અહીંયા જે સંકલન થશે ઇન્ટિગ્રેશન ઓફ એસ એટલે કે પૃષ્ઠ સંકલન, જ્યાં લેમડા હતું ત્યાં ઇક્વેશનમાં અહીંયા સિગ્મા કરવાનો છે અને જ્યાં લંબાઈ હતી ત્યાં ક્ષેત્રફળ કરવાનું છે, બાકીનું બધું સેમ. ઓકે, તો આ થશે તમારું પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. હવે આના જેવું જ આવશે કદ વિદ્યુતભાર વિતરણ. તો જ્યાં ક્ષેત્રફળ છે ત્યાં ડીવી સૂક્ષ્મખંડ આવશે. અહીંયા ક્ષેત્રફળ સૂક્ષ્મખંડ હતો, ત્યાં કદ સૂક્ષ્મખંડ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે લાસ્ટ ટોપિક છે આનો કદ વિદ્યુતભાર વિતરણ. તો સેમ આકૃતિ દોરવાની છે એક્સ વાય ઝેડ. અહીંયા એક તમારે ઘનફળ ધરાવતો પદાર્થ વિચારવાનો છે, બરાબર છે, કે જેનું કુલ ઘનફળ અથવા તો કુલ કદ કેટલું છે? કેપિટલ વી જેટલું, બરાબર. હવે આ કેપિટલ વી જેટલા ઘનફળ ધરાવતા એની અંદર આપણે વિદ્યુતભાર વિચારીએ છીએ કેપિટલ ક્યુ જેટલો, બરાબર. હવે આની અંદર અહીંયા મેં જે રેડ પેનથી નાનો સૂક્ષ્મ કદખંડ દર્શાવ્યો છે, અહીંયા લખ્યું જ છે મેં કદખંડ ડીવી. આ ઘણા બધા કદખંડ હશે, તો આ કોઈ એક કદખંડ અહીંયા ડીવી લીધો તો એની અંદરનો વિદ્યુતભાર કેટલો આવશે? ડી સ્મોલ ક્યુ આવશે. તો ડી સ્મોલ ક્યુ વડે ક્યુ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ શોધીશું અને વિદ્યુત ક્ષેત્ર. તો એના પહેલાં એક જે આપણે વ્યાખ્યાયિત કરવાની છે વ્યાખ્યા, કદ વિદ્યુતભાર ઘનતા. તો કદ વિદ્યુતભાર ઘનતા એટલે શું આવે? એનો સિમ્બોલ છે રો, એ યાદ રાખવાનું છે. રોની સાઇન છે, તો રો ઇઝ ઇક્વલ્સ ટુ ઘનફળ પરનો કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ કદ, બરાબર. ઘનફળ કે જેનું કદ છે વી અને એના પર વિદ્યુતભાર છે કેપિટલ ક્યુ, ડિવાઈડ બાય કુલ કદ. કુલ કદ કેટલું છે? વી. તો રો કદ વિદ્યુતભાર ઘનતા રો ઇઝ ઇક્વલ્સ ટુ ઘનફળ પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ ડિવાઈડ બાય કુલ કદ આવશે કેપિટલ વી. તો એનો એકમ શું આવશે? કુલમ પ્રતિ મીટર ક્યુબ. અત્યારે આપણે આખા ઘનફળની વાત કરી અને એના આખા ઘનફળના બેઝિસ પર એની કદ વિદ્યુતભાર ઘનતા આવી રો ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય વી. પરંતુ આપણે શું કરવાનું છે? સૂક્ષ્મ કદખંડ વડે આના પર લાગતું બળ શોધવાનું છે, બરાબર. તો જે રીતે ફર્સ્ટમાં આપણે ડિરાઈવ કર્યું છે એ જ મેથડથી આની અંદર ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણે લખીએ. તો સદિશ એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ સંકલન, અહીંયા કદ સંકલન આવશે આખું છે એટલે રો સિગ્મા અને લેમડાની જગ્યાએ શું આવશે? અહીંયા કદ વિદ્યુતભાર ઘનતા રો આર ડેશ, અહીંયા ડીવી આવશે આર માઇનસ આર ડેશનો ક્યુબ આર માઇનસ આર ડેશ. સદિશ ઈ ઇઝ ઇક્વલ સદિશ એફ બાય ક્યુ, ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે તો કે પૃષ્ઠ સંકલનની જગ્યાએ આવશે કદ સંકલન, બરાબર. રો આર ડેશ ડીવી અપોન આર માઇનસ આર ડેશનો ક્યુબ ઇન્ટુ આર માઇનસ આર ડેશ. તો આ ત્રણ જે ભૌતિક રાશિઓ છે કદ વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને રેખીય વિદ્યુતભાર ઘનતા, એના એકમો તમારે ખાસ યાદ રાખવાના છે. કુલમ મીટર ઇન્વર્સ, કુલમ મીટર રેઝ ટુ -2, કુલમ મીટર રેઝ ટુ -3, બરાબર. તો આ બોક્સ તમારે યાદ ખાસ રાખી લેવાનું. કુલમ મીટર એટલે કે કુલમ પ્રતિ મીટર કોનો એકમ છે? રેખીય વિદ્યુતભાર ઘનતાનો. કુલમ પ્રતિ મીટર સ્ક્વેર કોનો એકમ છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો. અને કુલમ પ્રતિ મીટર ક્યુબ કોનો એકમ છે? કદ વિદ્યુતભાર ઘનતાનો. તો આ બોક્સ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર આ એકમો પૂછાતા હોય છે. અને જે સાબિતી મેં તમને બતાવી છે એ તમારે કમ્પ્લીટ કરી દેવાની છે, રેખીય માટે, પૃષ્ઠ માટે અને કદ માટે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે કદ વિદ્યુતભાર વિતરણ જોયું, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ જોયું અને રેખીય વિદ્યુતભાર વિતરણ જોયું. આ ત્રણ વસ્તુ કમ્પ્લીટ કરવાની છે. એના એકમ, એના પારિમાણિક સૂત્ર, કોઈ બી ક્વેશ્ચન આવી શકે છે, બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગાઉસનો જે નિયમ છે એના વિશેની માહિતી લઈશું. ઓકે, અને આના રિલેટેડ એક્સ્ટ્રા કોઈ સમ હશે તો એની પણ આપણે ડિસ્કશન કરી લઈશું. અગર તમને આ ટૉપિકમાં
કોઈ પણ ડાઉટ છે તો તમે મને વોટ્સઅપ કરી શકો છો, યા તો યુટ્યુબ ચેનલ પર કોમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આ 2 સમ તમને આપું છું, તમારે એના આન્સર મને યુટ્યુબ ચેનલ પર કોમેન્ટથી આપવાના છે. બંને વિદ્યુતભાર ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પર છે. બરાબર, થોડું દિમાગ લગાવી અને એનું સોલ્યુશન મને તમારે આપવાનું છે કોમેન્ટથી. થેન્ક યુ. Thanks for watching. Subscribe my channel and forward this video.